ઓધોરામ બાપાનો કાર્યક્રમ છે એના મુખ્ય દાતા પણ છે અને એમને ત્યાં હું હમણાં બાપુ જઈ આવો 7 સ્ટાર હોટલમાં હું તો હું આ જોતો તો આખું ફ્રીજ દારૂનું ભર્યું હતું. હું તો જોઈ રહ્યો, મેં કીધું મને એમ કે ઠંડા પીણા છે, આણે બધાય કીધું કે આ તો ઓલું છે. મેં કીધું એને બારું કાઢ અને દેવજીભાઈ નંદાને ત્યાંથી ગૌશાળાએથી લઈ આવેલા દૂધનો શીશો અંદર મૂકી. મેં કીધું આપણે ઈ સહી ભલા માણા. વિજયભાઈ ને બધા સાક્ષી છે, મિત્રો આવ્યા હતા ત્યાં, કિશોરભાઈ, યોગેશભાઈ, આ બધા આવ્યા હતા, એમને જોયું. એવા કલાકારો ઓછા મળશે તમને કે ઓલું બધું બહાર કાઢીને દૂધનો શીશો મૂક્યો. આખો દી જાગ્યા એટલે દૂધ પીવો, મજા કરો. કારણ કે મારે કઈ હું નથી પીતો એવું નથી, હું પીવું છું. આઠો પર પીધેલો જોઉં છું, નશામાં જોઉં છું. પણ મેં શિવાજીને પીધો, ઉદવરામ બાપાને પીધો, જલારામ બાપાને પીધો, અમીરજી ગોહિલને પીધો, મહારાણા પ્રતાપને પીધો, દેવાજ બોદરને પીધો. આ બધા પીવું છું એટલે ઓલું નથી પીવું પડતું, એટલી જ વાત છે. અને માતાજી કોઈ દી અડવાઈ દે ને કેવો કેવો સહી ખબર નથી. આપણે સુગંધ લીધેલી. એકચ્યુઅલી અમુક મિત્રો બિચારા હોય પાસે આવે, હવે એનો ભાવ હોય કવિરાજ કરતા હોય, પછી આ કવિરાજ કરે, પણ આમાં સુગંધ આવે ને તો આમાં એમ થઈ બિચારો એનો ભાવ હોય પાસે આવીને વાત કરે અમારી પાસે. અમે આમ કરી, મેં કીધું ક્યાંક ઉલટી થાય, આ સુગંધ વધારે બેસી જાય મગજમાં તો. પણ ખેર હવે એ એનું જે કરે તો માતાજીને ખબર હવે હવની રીતે એમાં. પણ આપણે મારું કહેવાનું, મારે સનાતનનો નશો છે, એ ઈ પીધેલા હોય છે આપણે.